ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયાઓની મિલકત પર પ્રહાર. કચ્છમાં ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીની ₹22.31 લાખની મિલકત જપ્ત. ડ્રગ્સ પેડલરોની આર્થિક કમર તોડવા ગુજરાત પોલીસનો આક્રમક અભિગમ. રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોના ગેરકાયદે નેટવર્ક જળમૂળથી નાબૂદ કરવા ગુજરાત પોલીસે હવે વધુ આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને રાજ્યના પોલીસ વડા GS મલિકના આદેશથી ડ્રગ્સના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની કાળી કમાણીથી ઊભી કરાયેલ મિલકતો જપ્ત કરવાની ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે. ડ્રગ્સના ગેરકાયદે વેપારથી મેળવેલી સ્થાવર અને જંગમ મિલકતો સામે SAFEMA NDPS હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ડ્રગ્સના વેપારીઓના આર્થિક નેટવર્કને તોડી પાડવાનો છે. સરહદી રેન્જ ભુજ કચ્છના IGP ચિરાગ કોરડિયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાની દેખરેખ હેઠળ SOG ટીમે મજબૂત પુરાવા સાથે કેસ તૈયાર કરી મુંબઈ સ્થિત SAFEMA કોમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ રજૂ કર્યો, જે આધારે મિલકત જપ્ત કરવાનો આદેશ મેળવવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસે છેલ્લા 3 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં SAFEMA હેઠળ મિલકત જપ્ત કરવાની પ્રથમ અને નોંધપાત્ર સફળ કામગીરી કરી છે, જે અન્ય પોલીસ એકમો માટે પણ પ્રેરણારૂપ બની છે. આ કાર્યવાહીમાં ગાંધીધામના કુખ્યાત ડ્રગ્સ પેડલર પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. આરોપી અગાઉ 3 થી 4 વખત માદક પદાર્થોની હેરાફેરીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે પોતાની તથા પત્નીના નામે ડ્રગ્સના કાળા કારોબારમાંથી ₹15 લાખનું મકાન તેમજ 3 વાહનો સહિત કુલ ₹22.31 લાખની મિલકત વસાવી. આ તમામ મિલકતો હવે કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરવામાં આવી છે. ગુજરાત પોલીસની આ કાર્યવાહી ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલ તત્વો માટે કડક ચેતવણી સમાન છે. હવે માત્ર ગુનો નોંધાઈ જેલવાસ પૂરતો જ નહીં, પરંતુ ગેરકાયદે કમાણીથી ઊભી કરાયેલી મિલકતો પણ જપ્ત કરી ગુનેગારોની આર્થિક કમર તોડી પાડવાનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટર દીપક માતંગ, નિરોણા.